સુરત શહેરમાં આજે વિકાસના નવા સંકલ્પો સાથે યોજાયેલી વિકાસ સંકલ્પ સભામાં જનસમ્મુખ ઉત્સાહ અને ઉર્જાનો માહોલ જોવા મળ્યો। નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીની ખાસ ઉપસ્થિતિએ સમગ્ર કાર્યક્રમને વધુ જ પ્રભાવશાળી બનાવી દીધો। હજારોની સંખ્યામાં ઉપસ્થિત નાગરિકોએ વિકાસ માટે સરકારના પ્રયાસોને વધાવી લીધા અને વિશ્વાસ વ્યક્ત કર્યો। સભાની શરૂઆતથી દેશભક્તિના ગીતો અને ઉજાસભર વાતાવરણ વચ્ચે લોકોમાં જુસ્સો છલકાયો હતો। હર્ષ સંઘવીએ પોતાના ઉદ્બોધનમાં જણાવ્યું કે ગુજરાત સરકારે વિકાસને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી છે। પાણી વ્યવસ્થા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં એક નવી યોજના અમલમાં મુકાઈ રહી છે, જેનો સીધો લાભ જનતાને મળશે। તેમણે ખાસ કરીને સુરત શહેર માટે ચાલી રહેલા પ્રોજેક્ટનો ઉલ્લેખ કરતા કહ્યું કે તાપી નદીના વિકાસથી લઈને પીવાના પાણીની સુવિધા સુધી દરેક ક્ષેત્રમાં ઝડપી કામગીરી ચાલી રહી છે। આ માત્ર વચનો નથી, પણ કાર્ય દ્વારા સાબિત થયેલા સંકલ્પો છે। અમે તેમણે દ્રઢતાપૂર્વક જણાવ્યું કે સભામાં ઉપસ્થિત સ્થાનિક આગેવાનો, કાર્યકર્તાઓએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા, વિકાસના કાર્યમાં સહભાગી બનવાનો સંકલ્પ કર્યો। લોકોમાં એકતા અને વિકાસ માટેનો જુસ્સો સ્પષ્ટપણે જોવા મળ્યો। આ વિકાસ સંકલ્પ સભા માત્ર એક કાર્યક્રમ ન હતો, પરંતુ વિકાસના માર્ગો આગળ વધવા માટે એક મજબૂત સંદેશ હતો। અંતે સૌએ એક સાથે એક સ્વરે વિકાસના સંકલ્પને મજબૂત બનાવવાનો નિર્ધાર કર્યો અને કાર્યક્રમમાં દેશભક્તિના નારા સાથે પૂર્ણ થયો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ।